ભાઈ અત્યારે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે નેશનલ હાઈવે 48નો, જેમાં એક થાર ગાડી આવે છે અને સીધી જ થાર ગાડી ગ્રીન બોર્ડમાં બેસી જાય છે. પરંતુ એ વિડીયોની સાચી હકીકત શું છે, આ વિડીયો 1 મિનિટનો છે, જોશો ત્યારે તમને ખબર પડશે. તો જો સૌથી પહેલાં વાત કરીએ વિડીયોની, તો ભાઈ આ વિડીયો આપણા ગુજરાતનો નથી પરંતુ નેશનલ હાઈવે 48 મતલબ કે છે જયપુર, દિલ્હી એન્ડ ગુરુગ્રામનો જે રસ્તો છે ત્યાં રસ્તો આવેલો છે. મતલબ કે ત્યાં ગ્રીન બોર્ડ અને ત્યાં થાર ગાડી અટકાઈ છે. પરંતુ આ વિડીયોની સાચી હકીકત શું છે, શું ત્યાં ખરેખર અથડાઈ છે કે પછી એઆઈથી બનાવેલો વિડીયો છે, આ ફેક વિડીયો છે? તો જુઓ, જો સૌથી પહેલા વાત કરીએ તો તમે જોઈ શકતા હશો કે એ ગાડી સીધી આવી અને બાજુમાં કંઈક એવું જમ્પિંગ વાળું પણ પડ્યું છે એન્ડ ત્યાંથી એ ગાડી સીધી બેસી ગઈ ગ્રીન બોર્ડમાં. પરંતુ જો આ વિડીયોની સાચી હકીકતની વાત કરીએ, ઘણા ન્યૂઝ ચેનલવાળા એવો દાવો પણ કરી રહ્યા છે કે આ વિડીયો બિલકુલ ફેક છે. હવે આ વિડીયો ફેક કેમ લાગી રહ્યો છે? કારણ કે આપણે આમ જોઈએ તો ભાઈ બધું બરોબર લાગી રહ્યું છે. ગ્રીન બોર્ડમાં પણ જે શહેરના, જે સિટીના, જે ગામના નામ હોય છે તે લખેલા છે, પરંતુ કેવી રીતે ફેક? તો તમે વિડીયોની બાજુમાં, જે ગ્રીન બોર્ડની બાજુમાં તમે જોયું છે તો એની સાઈડમાં ભાઈ કંઈક અલગ જ ભાષામાં લખેલું છે એન્ડ આવી ભાષાનો ઉપયોગ નથી થતો, જેનાથી ઘણા બધા લોકો, ન્યૂઝ ચેનલવાળા એવો દાવો કરી રહ્યા છે કે વિડીયો બિલકુલ ફેક છે. પરંતુ લિટરલી આ વિડીયો થોડાક જ સમયમાં બહુ જ વધારે વાયરલ થઈ ગયો હતો. તો ફાઇનલી હવે તમને ખબર પડી ગઈ હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નવા વિડીયોમાં.